ડોક્ટર અવની વ્યાસ રામ ઓડિયો પ્રસ્તુત આરજે ડોક્ટરમાં આપ સૌનું મ્યુઝિકલી સ્વાગત કરું છું. પ્રખ્યાત કવિ સ્વર્ગસ્થ શ્રી ભૂદરજી લાલજી જોશીની મને ગમતા 2-3 દુહાથી આજે મારા શબ્દોને વહેતા મૂકવા છે. ઘણા વર્ષો પહેલા ભૂદરજી જોશી લખી ગયા, પણ આજના સાંપ્રત સમયમાં લાગુ પડે એવા 2-3 દુહા કે ખાવાનું ખોવાઈ ગયું ને રહી બ્રેડ કોફી ને ચા. ખાવાનું ખોવાઈ ગયું ને રહી બ્રેડ કોફી ને ચા. ખાવું હોય તો ખા, ભૂખ લાગે તો ભૂદરા. અને આ સરસ મજાનું ટાઇટલ આરજે ડોક્ટર. હું ડોક્ટર છું પણ આરજે નથી, એ પેલા ચોખવટ કરી દો. આરજે ડોક્ટર એટલે ઈ સમયમાં એણે રેડિયોના દુહા લખેલા. ત્યાંથી મારે આગળ વધવું છે કે ખરેખર રેડિયો શું છે સમજજો. હું જે દુહા બોલું ને એમાં રેડિયો મનમાં રાખજો કે નહીં થડ નહીં થાંભલો, નહીં થડ નહીં થાંભલો ને નહીં ટેભો નહીં તાર, બે દાંડવે બેડો પાર, રમઝટ બોલાવે રેડિયો. અને હવે પછી આપણે બધા જે જોઈ છીએ કે આપણા ઘરમાં FM વાગતું હોય કે આકાશવાણી વાગતું હોય, કારમાં જતા હોય, ઈ સમયે એણે લખ્યું હતું કે ઘરમાં બેઠો ઘૂગવે ને હોટલોમાં હિલોળા લીએ, દુનિયાભરની ખબરું દે રોજે રોજની રેડિયો, દુનિયાભરની ખબરું દે રોજે રોજની રેડિયો. એક જગ્યાએ મને ભાઈએ પૂછ્યું ઈ કે 2G અને 4G નું કંઈક એક્ઝામ્પલ આપીને સમજાવો ને. એટલે મેં એને સરસ એક્ઝામ્પલ આપ્યું કે આકાશવાણી 2G છે અને FM 4G છે. જોજો આકાશવાણીમાં કોઈને કોઈ જાતની ઉતાવળ જ નથી. તમે સાંભળી રહ્યા છો આકાશવાણી. અત્યાર સુધી તમે સાંભળી રહ્યા હતા ગામનું ચોરું, જે હવે ચોરાઈ ગયો છે. હવે પછી તમે સાંભળશો મહિલા જગત, જેનું જ છે. એને કોઈ જાતની ઉતાવળ જ નથી. અને FM વાળા એને કોઈ જાતની શાંતિ નથી. કૂતરું પાછળ દોડે ને જે તમારો અવાજ નીકળે ને, જે સ્પીડથી ગુડ મોર્નિંગ, હવે આપણે સાંભળશું આ ગીત. આ સવારના 10 વાગ્યે 5 મિનિટ આવી ગઈ છે અને ટ્રાફિક સિગ્નલ ઉપર આટલા બધા લોકો ઊભા છે અને એમાં એક કૂતરું ઊભું છે અને એને સાંભળીને એને ડેડિકેટ કરી આ ગીત. એક જગ્યાએ મને કે આરજે અને ડીજે બે બહેનો, મેં ભાઈ બહેન કહેવાય. એ કેમ નહીં, આરજે ડીજે અને વીજેમાં શું તફાવત? મેં તો સ્પેલિંગનો. એટલે અમુક લોકો, પણ મારે જે વાત કરવી છે કે હું જ્યારે ડોક્ટરેટ કરતી ને એટલે અમુક લોકોને જોજો આરજે બનવાનો એક શોખ છે. અત્યારે તો સરસ મજાના ક્લાસીસ ચાલે છે આરજેના. શોખ છે. હવે મારી ભેગો એક મારો મિત્ર ભણતો ને એને આરજે બનવાનો શોખ, પણ એના પપ્પાને એવી ઈચ્છા હતી કે ડોક્ટર જ બને. એટલે એડમિશન લીધું ડોક્ટરમાં, પણ એના રગે રગમાં આરજે દોડતો હતો. એ સામાન્ય વાત કરે ને તો આપણે યાર આરજે સ્ટાઇલમાં જ વાત કરે. સવારે હું કોલેજ જાઉં ને મને કે ગુડ મોર્નિંગ અવની. સવારે 9 વાગ્યે 5 મિનિટ થઈ ગઈ છે અને આજે આપણો પહેલો લેક્ચર એનાટોમીનો છે. તો તને યાદ હશે કે ગયા લેક્ચરમાં શું કરાવ્યું, અને ન યાદ હોય તો મને નોટ્સ આપ, જ્યારે કે હું યાદ કરી લઉં. અત્યારે તો ડોક્ટર થઈ ગયો. હમણાં મને મેં ફોનમાં વાત કરી ને, તું શું આજકાલ, મેં કીધું તારો શોખ હતો આરજેનો, હવે શું? ઓહની કોમ્બો. મેં તો શું કોમ્બો? એ કે આપણે આરજે પણ છીએ અને ડોક્ટર પણ છીએ. મેં તો સરસ, FM માં કામ કરશ? નહીં, ક્લિનિકમાં જ આપણે આપણું પોતાનું FM ખોલ્યું છે. પ્રેક્ટિસ એટલી સારી ચાલે ને, એટલો હોશિયાર છોકરો ઈ. એટલે પેશન્ટ એટલા આવે, પણ એણે પોતાનું આખું ક્લિનિક છે ને એ રેડિયો સ્ટેશન જેવું કરાવેલું. હા, તમે જોવો ને આમ રેડિયો સ્ટેશન જેવું. અને પોતે આરજેની સ્ટાઇલમાં જ બોલે. અને પેશન્ટને સખત સૂચના કે પોતાના રોગનું વર્ણન ગીત ગાતા ગાતા કરવાનું. સારું થઈ જતું એટલે પેશન્ટે આવતા, ગમે એવી શરતને માન્ય રાખીને. મારે વડોદરા પ્રોગ્રામ હતો ને, હું એક દી વહેલી ગઈ. મારું આનું ક્લિનિક તો જોવું જ છે. સવારમાં હું એના ક્લિનિકે ગઈ ને તો સવારના પોરમાં, હવે ભૂલી જાવ હું અહીંયા ડોક્ટર અવની ઊભા છે. હવે અહીંયા છે આરજે ડોક્ટર, જેના ક્લિનિકમાં પોતે આરજેની સ્ટાઇલમાં બોલે છે અને પેશન્ટ પણ ગીત ગાઈને પોતાના રોગનું વર્ણન કરશે. રામ ઓડિયોના માધ્યમથી પહેલી વાર તમારી સમક્ષ હું સવારના પોરમાં અહીંયા કહીને એને તો સવારમાં ચાલુ કરી गुड मॉर्निंग मेरे प्यारे पेशेंट, 10 बजकर 5 मिनट हो चुकी है और मैं यहाँ पे उपस्थित हो चुका हूँ. 1 2 3 4 5 6 7 8 पूरे 10 पेशेंट आ चुके हैं. जी हाँ, तो मिलते हैं आज के पहले पेशेंट से. बहुत प्यारी सी, ब्यूटीफुल सी, भोली सी तो नहीं कह सकता, लेकिन काली सी भद्दी सी औरत मेरे सामने बैठी हुई है. ये है कि बड़े बड़े कान है. अगर दूर से हम देखते हैं तो एम्बेसडर कार अपने दोहरे दरवाजे खोलकर खड़ी हो ऐसा लग रहा है. ऐसा नजरिया लेते हुए जी हाँ बात करते हैं कानों की मल्लिका से. तो जी हाँ बताइए भाभी जी, ये क्या हुआ?
कैसे हुआ कब हुआ આટલું કીધું તો બેન ભડકા पता नहीं चलता क्या बोलना है तो दीदी बोल भाई को तो पहचानता नहीं भैया या भाभी जी वाला बोलना है तो दीदी बोल वरना ढूंढने दूसरे क्लिनिक चली जाऊंगी ओह सॉरी 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 दीदी जी बताइए ये क्या हुआ कैसे हुआ कब हुआ આટલું કીધું તો બેને એના રોગનું ચાલુ કર્યું ગીત ગાતા ગાતા मैं तो रास्ते से जा रही अच्छी मैं तो आइसक्रीम खा रही अच्छी मैं तो बर्फ खा रही अच्छी मैं तो गोला खा रही अच्छी आइसक्रीम खा रही थी बर्फ खा रही थी गोला खा रही अच्छी 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 उसमें सर्दी लगी तो मैं क्या करूं आवाज बैठ गई तो मैं क्या करूं आटलू कीधु ने जी पता चल गया दीदी जी आपकी आवाज बैठ चुकी है नाक से बोलना पड़ता है मुंह से बोला नहीं जा रहा आपको हिमेश रेशमिया सिंड्रोम हुआ है दो टाइप की दवा देता हूँ नेहा कक्कर दवा और उषा उत्थुप दवा नेहा कक्कर मीन्स छोटी वाली गोली और उषा उत्थुप मीन्स मोटी वाली गोली ये दोनों गोली आपको सुबह में अनूप जलोटा जी के भजन के साथ दोपहर में लता जी के गाने के साथ और रात में राहत फतेह अली खान की गजल के साथ लेना है इससे आपको राहत मिल जाएगी और अब मेरे कंसल्टिंग के 500 रुपये रखे ताकि मुझे भी राहत मिल जाए और दूसरे पेशेंट को आने दीजिए ताकि उससे भी राहत मिल जाए आटलू कहीं पाछा डॉक्टर है गीत का अच्छा अलविदा दवाओं में याद रखना मेरी दवाइयों का जुबा पे स्वाद रखना अपने मोबाइल में 10 अच्छे गाने रखना आटलू कीधुं तो ओला बेन बोले सायोनारा सायोनारा दवाइयां मैं लूंगी सायोनारा चिकती और चिकाती हुई कल फिर आऊंगी मैं सायोनारा अच्छी सायोनारा अच्छी सायोनारा अच्छी बहुत प्यारी सी मोहतरमा थी टाइम वेस्ट ना करते हुए मिलते हैं आज के दूसरे पेशेंट से जी हाँ तो पधारिए आपको क्या हुआ है અને આવ્યો તો એ બાદશાહનો ફેન सीधू चालू करूं मुझे है डायरिया पतला पतला पानी जैसा है डायरिया 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 आता हूँ मैं जाता हूँ मैं जल्दी चला जाता हूँ डायरिया डायरिया पतला पतला पानी जैसा है डायरिया जी मैं बिल्कुल समझ गया आपको क्या हुआ है लेकिन आप काम क्या करते हैं ये भी तो बताइए बैंड में बजाता हूँ ब्यूगल 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 बजाता हूँ पतला पतला पानी जैसा है डायरिया 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 ओह समझ गया आपको क्या हुआ है जी आपको दवाइयाँ लिख के देता हूँ लेकिन याद रखिएगा इसके साथ आपको हनी सिंह का एक गाना याद रखना होगा 4 डोज ORS का काम तेरा रोज का सुबह दोपहर शाम को लेना भी तुझे रात को और याद रखिएगा 5 दिन को तक ब्यूगल मत बजाइएगा પણ અદ્ભુત એનું ક્લિનિક ચાલે છે પણ આરજે ડૉક્ટરની જે વાત આવે આપણે આકાશવાણીથી વાત શરૂ કરી હતી આરજે ડૉક્ટર એકવાર વધાવો બધા એફએમના આરજેને કારણ કે સૂઈ ગયેલા રેડિયાને આળસ મળીને એણે બેઠો કર્યો છે અને આજના અમારી જે જનરેશન છે એના તો આઈડલ આરજે હોય છે અને ખાલી એવું નથી કે ગીત સંભળાવે છે વધારે પડતી તો એ જાહેરાત જ સંભળાવે છે વચ્ચે ક્યારેક ગીત નાખી દે છે પણ મતદારની સરસ વાત જેમ અમીન સયાની મારે યાદ કરવા પડે આકાશવાણીના એક આખી જનરેશન છે અમીન સયાનીને પ્રેમ કરનારી એક તાલી તો બનતી અમીન સયાની માટે જેવી રીતે એ જનરેશન માટે અમીન સયાની છે એવી અમારી જનરેશન માટે આખા આરજે છે અને એફએમને વધાવીએ તો એ એફએમની માં એટલે આકાશવાણીને તો વધાવવું જ પડે અને આરજેની લાઈનમાં બધા એમ કે તમને એમ થાય ટીવી કેમ ભૂલી ગયા ટીવીમાં જોજો જાહેરાત કેટલી વિચિત્રો આવે તમે જોજો રાત્રે 12 વાગ્યા પછી જે ટીવી જોતા હોય બહેનો 12 વાગ્યા સુધી સિરિયલ જોતા એટલે પછીના જે પુરુષોના હાથમાં ટીવી આવે
એને એક જ વસ્તુ જોવાની થાય, 100માંથી 80 ચેનલમાં એક જ વસ્તુ આવતી, એશિયન સ્કાય શોપની જાહેરાત. પહેલે મેં મોટા થા, फिर मुझे मिली ये दवाई, अब मैं पतला हो चुका हूँ, फिर मुझे मिला ये बेल्ट जिसे बांध कर मेरी तोंद निकलनी थी वो अंदर हो चुकी है. અમારે એક પાડોશી ભાઈ એટલો અવડું મોટી ફાંદેની, એને એક બેલ્ટ લીધો ને તો પૂરો જ ન થયો, 2 બાંધ્યા તોય કાંઈ અસર ન થઈ. મેં કીધું આમ મજા આવી? એ કે ફરક બરક નહીં પણ મજા બહુ આવે, કોઈ ગલગલિયા કરતો હોય ને એવું લાગે છે. એવી વિચિત્ર જાહેર, ખબર એક જાહેરાત આવે છે, પહેલે મેં ગંજા થા, फिर मुझे मिला ये तेल और अब मेरे बाल आ चुके हैं. જોજો આ અમારા બાજુવાળા ભાઈએ મંગાવ્યું તે એટલે હતા ને એ વયા ગયા. પણ મારો એક આવો મિત્ર છે, એ ડબિંગ આર્ટિસ્ટ તરીકે આમાં કામ કરે છે, તો એના રગે રગમાં એ છે ને ડબિંગ ઘૂસી જ ગયું છે. આપણે સામાન્ય વાત કરીને તો એ જ ભાષામાં વાત કરે. હમણાં એક દિવસ મને મળ્યો ને તો મેં કીધું પહેલાં તો તારું સરસ મજાનું મોઢું હતું, હવે કેમ આમ નાનકડું મોઢું થઈ ગયું, આમ હાવ હો ગયા મોઢા જેવું. તરત એણે ચાલુ કર્યું, પહેલે મેં કવારા થા, અબ मेरी शादी हो चुकी है, पहले मैं अपनी मर्जी से कहीं भी आ जा सकता था, अब नहीं जा सकता. 24 फरवरी का वो दिन था जब मैंने मेरी पत्नी को मंगलसूत्र पहनाया, तब से मैं लटक गया हूँ, वो छटक गई है. मैं तो हम लगन करवाથી फायदो थयो, शादी के बड़े फायदे हैं. पहले मुझे कोई काम नहीं आता था, अब मैं रसोई करने लगा हूँ, झाड़ू पोछा भी सीख रहा हूँ. પણ એક ઓલો સોફો આવે છે, મલ્ટીપર્પઝ સોફો, તમને ખ્યાલ હોય તો આમ હોય સોફો, મલ્ટીપર્પઝ પાઉચ કહે છે ઘણા લોકો એને. આમ સોફો હોય, સ્વિચ દબાવો ને એટલે આમ થાય, બીજી સ્વિચ દબાવો ને એટલે આમ થાય, ત્રીજી સ્વિચ દબાવો ને એટલે આમ બેડ થઈ જાય. ખબર છે આવું આવે છે? અમારા બાજુમાં એક ભાઈ છે ને, એણે મંગાવ્યો કે શું આજે તો આ બધા ઘર નાના હોય એટલે બાપુજીને રહેવા માટે કે દિવસે સોફો ને રાત્રે બેડ થઈ જાય, બાપુજી એમાં સુતારીએ. હવે ઘટના એ થઈ, બાપુજી રાત્રે હોતા, બાપુજીને ખબર નહીં કે આ મલ્ટીપર્પઝ છે. એ તો હુઈ ગયા ને ઊંઘમાં હાથ એનો સ્વિચ ઉપર લઈ ગયો, સોફું તો આમ ફીંડલું વળ્યું, ભેગા બાપુજી ફીંડલું વળી ગયા અંદર. અને બાપુજી રાડા રાડી, એ મને ક્યાંક બચાવો, એ હું મુંજારે ચડ્યો, એ શ્વાસ નથી લેવા, આખું ઘર ગોટે ચડ્યું. બાપુજી તો અહીંયા હુતા હતા, ગયા ક્યાં? અવાજ તો હરખાણો તો નાનું છોકરું બોલે, બાપુજી ભૂત થઈ ગયા, ભૂત ભૂત ભૂત. લેંગો જરાક બહાર હતો, આમ 2-3 જણા ઈ ખેંચો, બાપુજી નીકળે અને એવો જોશથી હાથ માર્યો તો બધી સ્વીચ તૂટી ગઈ. 2-3 જણાએ બાર ઓલા ઘોકા માર્યા, 2-3 જણાએ બહારથી 2-4 ઢીકા માર્યા. બાપુજી અંદર ઉધરસે ચડે, એ મુંજારે મને બચાવો. અને આખું ઘર સોફા હોતા બાપુજીને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટર પૂછે કે પેશન્ટ ક્યાં? પેશન્ટ અંદર. 9,999 નો સોફો આવ્યો તો 22,000 માં બાપુજી પડ્યા. અને સોફામાંથી બહાર નીકળ્યા ને પછી 5 દી સુધી તો બાપુજી આમ કોકડ ગાયની જેમ જ રહ્યા, ખાલી મોઢું જ બહાર, બાકી આખું બાપુજી ફીંડલું. તે દી નો દી અને આજની ઘડી બાપુજી સેટી ઉપર નથી સૂતા. મને નીચે ચતાઈ પાથરી દો, આપણે અહીંયા હારા. કોઈના ઘરે બેસવા જાય ને તો અહીંયા એમ કે મને ઓલી પ્લાસ્ટિકની ખુરશી આપો, સોફા ઉપર નહીં. पहले मैं कवारा था, बापूजी एम के पहले मैं सीधा था, सोफा आने के बाद मैं फिंडलू हो गया હું. હા, પણ ડિજિટલ જનરેશન મારી આજે સાંભળે છે એટલે આખો એક મારે એક સરસ નાની વાત તમને કહેવી છે કે એક આખી જનરેશન ડિજિટલ જનરેશનને વખોડે છે. આખો દી ફેસબુકમાં હોય ને મોબાઈલમાં હોય ને આવી એક આખી જનરેશન આજની જનરેશનને વખોડે છે. એને મારે જે વાત કહેવી છે અને આ મારી દરેક સ્ક્રિપ્ટના લેખક જીતેન્દ્ર વ્યાસે લખેલી વાત મને બહુ ગમતી વાત કે એક મોટું શહેર અને શહેરની સૌથી મોટામાં મોટી સ્કૂલ અને સ્કૂલમાં 9 વર્ષની દીકરી સ્ટુડન્ટ અંજલિ, એનું નામ અંજલિ
સવારે 1 વાગે છૂટે છે, સવારની સ્કૂલ એટલે બપોરે 1 વાગે છૂટે છે, 1 વાગે છૂટીની બહાર ઊભી એની મમ્મીની રાહ જોવે છે. દરરોજ 1 વાગે એના મમ્મી તેડવા આવી જાય. આજે સવાર થયો છે, હજી મમ્મી તેડવા માટે નથી આવી. છોકરી ઊભી રાહ જોવે છે. ત્યાં એક ભાઈ એને લેવા માટે આવે છે અને ભાઈ આવીને એમ કહે છે, અંજલિ તારું નામ છે ને? એ કે યસ અંકલ, મારું નામ અંજલિ છે. કે તો છે ને તને તારા મમ્મી છે ને એણે મને લેવા માટે મોકલી છે. એ કે તમને દરરોજ તો મારા મમ્મી આવે છે. હા પણ એ કે આજે સવારે છે ને હું હમણાં અત્યારે તારા ઘરે ગયો ને તો તારા મમ્મીની થોડી તબિયત ખરાબ હતી, તને લેવા આવી શકે એમ નથી. કે પણ તમે કોણ છો? એ કે હું તારો મામો છું. એ કે હું તો મારા મામાને ઓળખું છું. અરે કે હું તારો કઝિન મામા છું. અત્યાર સુધી બેંગ્લોર હતો, 8 વર્ષથી હું તારા મમ્મીને મળી નહોતો શક્યો. આજે 8 વર્ષ પછી પહેલી વાર તારા મમ્મીને મળવા આવ્યો અને મેં ઘરે જઈને જોયું તો તારા મમ્મીને બહુ જ તાવ છે, ઊભી થઈને આવી શકે એમ નથી અને તારા પપ્પા આઉટ ઓફ ટાઉન છે. એટલે છોકરી તરત એમ કે છે, હા પપ્પાની તો મને ખબર છે કે પપ્પા આઉટ ઓફ ટાઉન છે, પણ મમ્મી કે હા પણ મમ્મીને અચાનક જ બેટા તાવ છે ને, આ તારો ફોટો એમ કરીને મોબાઈલમાં ફોટોય બતાવે છે. અંજલિ કે વાત તો સાચી, તમને ખરેખર મામા મારા મમ્મીએ મોકલ્યા છે? એ કે હા બેટા, હું ખરેખર તારા મામા છે ને તારા મમ્મીએ જ મોકલ્યા છે. અંજલિ પછી પૂછે છે, સાંભળવા જેવો પ્રશ્ન, કે તમને ખરેખર મારા મમ્મીએ મોકલ્યા હોય ને તો પાસવર્ડ બોલો ને. ઓલું કે શેનો પાસવર્ડ? તમને મારા મમ્મીએ મોકલ્યા છે તો પાસવર્ડ બોલો, પાસવર્ડ નહીં બોલો ત્યાં સુધી હું આવીશ નહીં. આવી 15 મિનિટ સુધી રકજક ચાલે છે ને એટલી વારમાં અંજલિ જોવે છે કે પાછળથી એની મમ્મી લેવા આવી જાય છે. એના મમ્મી આવીને એમ કે છે, સોરી બેટા મારે પંચર પડ્યું હતું, થોડુંક મોડું થયું. અને અંજલિ દોડીને એના મમ્મીને ભેટી જાય છે અને આ બાજુથી ભાઈ દોડીને રવાના થઈ જાય છે. પાછળનો મર્મ સમજો કે આ ડિજિટલ મમ્મી દરરોજ રાત્રે એની દીકરીને સૂતા પહેલા કહે કે બેટા જ્યારે હું અને તારા પપ્પા તને લેવા નહીં આવી શકીએ ને અને જેને પણ તને લેવા માટે મોકલશું ને એને અમે પાસવર્ડ આપશું અને પાસવર્ડ છે તુમ સલામત હો. કોઈ વ્યક્તિ આવીને તને એમ કહે ને કે તુમ સલામત હો તો જ તારે એ વ્યક્તિ ભેગું જવાનું છે, બાકી તું કોઈનો વિશ્વાસ ન કરતી. એટલે મોબાઈલમાં તમે પાસવર્ડ રાખો છો ખાલી સામાન્ય ફોટા સાચવવા માટે, તો આ તો તમારા જીવનનો અંશ છે. એને એકાદ પાસવર્ડ ના શીખવાડી શકો? ખાલી એક પાસવર્ડ 80% અપહરણ બચાવી શકશે. ખાલી એક પાસવર્ડ. અને જેટલી મમ્મીઓ સાંભળે છે એને ખાસ જીતેન્દ્ર વ્યાસ જે મને શીખવાડે છે કે જેટલી મમ્મીઓ સાંભળે છે એની વાત, આમ તો બાળકનો ઉછેર મમ્મી પપ્પા બેયનું કામ છે, પણ આ તો ડાલા મથા, માનવું હોય તો માને નહીં તો નહીં માને. જેટલી મમ્મીઓ છે એના માટે કે જો તમારા સંતાનનું ઉછેર તમે કરો છો બહુ સારી રીતે, પણ જો તમારા સંતાનમાં દીકરી છે, જો તમારા સંતાનમાં દીકરી છે તો એને 181 નંબર ગોખાવીને રાખજો. અને જો તમારા સંતાનમાં દીકરો છે તો એને માત્ર સ્ત્રીનું સન્માન કરતા શીખવજો. 80% ગુનાઓ એમને માફ થઈ જશે. હમણાં એક ઘરે અમે ગયા ને તો સરસ આમ બેસવા ગયા, હું ને મારા હસબન્ડ. ત્યાં છોકરો તોફાની આવીને સીધો મોબાઈલ લઈને જ બેસી ગયો. એટલે એની મમ્મીએ કીધું કે મોબાઈલ મૂક, હોમવર્ક કરવા જા. કીધું ને મોબાઈલ મૂક. મહેમાન આવે ત્યારે જ અમને મોબાઈલ મળે, બાકી તો તું અડવાઈ નથી દેતી, આખો દી તું જ વોટ્સઅપ કરી રહસ. મોબાઈલ મૂક કીધું ને. પછી એને પપ્પાને કીધું આને પીઝા ખવડાવવા લઈ જાઓ. પીઝાનું નામ પડ્યું ને છોકરો મોબાઈલ મૂકે, નહીં પીઝા નહીં, નો પીઝા નહીં. એમ મોબાઈલ મૂકીને ટીવી ચાલુ કર્યું. મેં જ જોતો. એની મમ્મી કે બેટા અમે મોટા વાત કરીએ છીએ અને તું ટીવી બંધ કર ને હોમવર્ક પતાવ તારું. મમ્મી પણ મારે ક્યારેક તો ટીવી જોવું ને યાર. કીધું ને હોમવર્ક પતાવ, માને જ ને. એના પપ્પાને કીધું આને પીઝા ખાવા લઈ જાઓ. આટલું કે પીઝા નહીં, પીઝા નહીં. ટીવી બંધ કરીને ભાગ્યો. અમે બેઠા, અમે જ્યારે રજા લીધી ને ત્યારે મેં બહુ સારા સંસ્કાર આપ્યા છે તમે તમારા દીકરાને. આજની નહીતર આજની જનરેશન તો જંક ફૂડને ઝંખે છે ને, તમે તો પીઝાની ના પાડે. એના મમ્મી શરમાઈ ગયા. એને પપ્પાએ જવાબ આપ્યો કે અમે પાસવર્ડ રાખ્યો છે. પીઝા એટલે બાથરૂમમાં જઈને ધબેડી નાખી. વસીમ બરેલવીના શબ્દોથી મારા શબ્દોને વિરામ આપવા છે કે ઉદાસીઓ में भी रास्ते निकाल लेता है. वसीम बरेलवी अपना मूर्धन्य शायर बहुत सरस लखे कि उदासियों में भी रास्ते निकाल लेता है, अजीब दिल है गिरू तो संभाल लेता है. अजीब दिल है गिरू तो संभाल लेता है. आप सब शांति थी सांभळीए बदल खूब खूब आभार. जय हिंद, जय भारत.
in association with Ram Audio. આવા જ અઢળક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.